भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भर्गो देवस्य धी હવે આપણે સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો બીજા ભાગ તરફ આગળ વધીશું. હરિઓમ. હરિઓમ બધાને. માતાની પાઠશાળામાં જે પણ બધા આવ્યા છે શ્રોતાઓ બધાને હરિઓમ. તો આપણે 15મા અધ્યાયના ચિંતનમાં પ્રવેશ કરીએ તે પહેલાં એક એમની પ્રાર્થના કરી લઈએ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવદેતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. તો આપણે 15મા અધ્યાયનું ચિંતન કરતા હતા અને 15મા અધ્યાયમાં ગઈકાલે આપણે જે બધી ચર્ચાઓ કરી અને તમને બધાને પણ ઘણા બધા પ્રશ્નો હતા સાંભળ્યા પછી, અને 15મા અધ્યાયનો એક જે ક્વેશ્ચન હતો, મુખ્ય પ્રશ્ન કે ભાઈ 15મા અધ્યાયનું આટલું બધું મહત્વ શાના માટે છે એમ. કેમ કે ભગવાન પોતાના સ્વરૂપ વિશે અને પોતા ફર્મલી એકદમ જેને કહેવાય ને કે એટલું બધું સરસ રીતે ભગવાન પોતાના જાતને પ્રેઝન્ટ કરે છે 15મા અધ્યાયમાં. અને ભગવાન સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન પોતે છે કોણ, જેને આપણે ભગવાન કહીએ એ ભગવાન કોણ છે, અને એ ભગવાન આ જગતના રચયિતા છે એવું ભગવાન પોતે આ બધા અધ્યાયમાં કહે. અને ભગવાનની પ્રાપ્તિ માટેના કેવા કેવા વેલ્યુઝ આપણા હ્યુમન લાઈફની અંદર હોવા જોઈએ એની ચર્ચા ભગવાન અહીંયા કરે. અને ભગવાન આ બધા રહસ્યો ખોલે છે એટલે 15મા અધ્યાયમાં એવું લાગે કે સમગ્ર ભગવદ્ ગીતામાં જેટલો પણ સંદેશ ઉપદેશ ભગવાન આખી ગીતામાં આપ્યો છે ને એ બધો જ ઉપદેશનું એક નાનું એવું ફોર્મેટ ભગવાને 15મા અધ્યાયમાં અહીંયા મૂક્યું છે. એટલા માટે 15મો અધ્યાય બહુ મહત્વનો છે. તો ગઈકાલે આપણી ચર્ચા ચાલતી હતી, 3 શ્લોક આપણે ગઈકાલે જોયા હતા અને એમાં આપણે જોયું કે ભાઈ વેલ્યુઝ, મૂલ્યો જે છે એની શરૂઆત ભગવાને સૌથી પહેલાં મૂલ્યની ચર્ચા કરી હતી. અવાજ ધીમો આવે છે, અવાજ ધીમો આવે છે. એ બધાને તકલીફ છે અવાજની? અવાજ ધીમો જ આવતો હતો ક્યારે? અચ્છા, હા આવે છે ના મારે તો આવે છે. અચ્છા, તો જે લોકોને કદાચ અવાજ મારો ધીમો પડે તો એ લોકો હેન્ડ્સ ફ્રીનો યુઝ કરી શકે તો એકદમ ક્લીન એ લોકોને સંભળાશે. તો ત્રીજા શ્લોકમાં આપણે વેલ્યુની ચર્ચા જે કરી હતી આપણે
અચ્છા અચ્છા. જેની અંદર આપણે વૈરાગ્યની ચર્ચા જોઈ હતી. વૈરાગ્યનો અર્થ એવો કર્યો હતો કે મારે જે કરવા જેવું છે, જે મારે કરવું જોઈએ, એના સિવાયના કોઈ પણ કર્મમાં, કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ વસ્તુ કે મને ગમે એટલે હું ન કરું, પણ મારે જે કરવા જેવું છે એ જ હું કરું, એનું નામ છે વૈરાગ્ય. આ ચર્ચા આપણે ગઈકાલે જોઈ હતી. તો ભગવદ્ ગીતાની આ વૈરાગ્યની પરિભાષા છે અને ભગવાન કહે છે કે આ વૈરાગ્યથી જ આ દ્રઢ એવું જે આ સંસાર જે છે એ સંસારના મૂળને આપણે એકદમ એના મૂળમાં ઘા કરવો જોઈએ અને છેદી નાખવું જોઈએ. અને એ પછીની બીજી જે ચર્ચા છે, બીજું જે સદગુણ છે, અને એ છે નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ દંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ તત્. તો 5મા શ્લોકની અંદર ભગવાન જે બીજા મૂલ્ય જે બધા છે, માન અને મોહથી મુક્ત, નિર્માન મોહા. જો માન અને મોહ નિર્ગતા યસ્માત સહ નિર્માન મોહા. આ નિર્માન મોહ કેવો થાય? બે વસ્તુ છે, એક તો માન અને એક છે મોહ. મોહનો મતલબ એવો થાય કે એક્સેસ ઘણી બધી રીતે કોઈ એક જ વ્યક્તિને, કોઈ એક જ પરિસ્થિતિને, કોઈ એક જ વસ્તુને ચાહવી, એને કહેવાય મોહ. જેટલું એનું ઇમ્પોર્ટન્સ આપવાનું હોય એના આસક્તિ. મોહ અને આસક્તિ બોથ આર ધ સિમિલર. મોહ અને આસક્તિમાં કેવું છે કે આસક્તિનો અર્થ કેવો થાય કે એ આપણને બાંધે. ઇવન મોહનો પણ એવો છે કે આપણને બાંધે. મોહ શબ્દ છે મા ઉ, એક અર્થ એવો પણ થાય મા એટલે નહીં ને ઉ એટલે વિચાર. તો વિચાર ન કરવા દે એવી પરિસ્થિતિ પ્રત્યે એવો કે તમારા મનમાં ભાવ આવે કે જે તમને વિચાર કરવા એલાઉ ન કરે. બધા ના પાડે કે ન કરાય, ન કરાય, ન કરાય, ન કરાય, ન કરાય, પણ મન એમ કે મારે તો આ જ કરવું છે, મારે તો આ જ કરવું છે, એના વગર હું જેવી નહીં શકું. આવા પ્રકારની ભાવના જેના પર પ્રત્યે હોય તેને કહેવાય મોહ. તો ભગવાન કે જેના જીવનમાંથી, એટલે કે જેના હૃદયમાંથી આ માનનો મતલબ છે કે એક પ્રકારનું વિશેષતા, મારું સન્માન જળવાય છે. સન્માન શબ્દ આપણા બધા માટે ફેમિલિયર છે કે બધા 4-5 જણા અમે ગયા હોય તો મને બોલાવી પણ નહીં. આ બધાને સાલ ઓઢાડી તો મને સાલ પણ ન ઓઢાડવામાં આવી. અરે આટલી મેં સેવા કરી, સવારથી સાંજ સુધી બધું જ કર્યું, તો બધાએ કોઈ એના પર ધ્યાન પણ ના આપ્યું. એક પ્રકારનો માન મેળવવાની વૃત્તિ છે, તેમાંથી મુક્ત આપણું મન મુક્ત હોવું જોઈએ. અને જીતસંગ દોષાહ, આસક્તિ રૂપી દોષને જે જીતી ચૂક્યા છે. જો જીતસંગનો મતલબ એવો થાય કે તમે વિપરીત વિચારધારાની વચ્ચે પણ હો ને તો પણ તમે તમારી વિચારધારાને પકડી શકો, એને કહેવાય સંગનું જીતવું, જીતસંગ. કારણ કે કુસંગનો આપણી ઉપર ઝડપથી પ્રભાવ પડે છે. કોઈની વિચારધારા આપણા પર પ્રભાવ પડે, પણ જ્યારે કુસંગ કરીએ ત્યારે કુસંગનો પણ આપણા પર પ્રભાવ પડે. તો જીતસંગનો મતલબ છે કે કુસંગ થાય તો પણ મારું મન એના રંગે ન રંગાઈ જાય, મને ખબર પડે કે ધીસ ઇઝ રાઈટ અને ધીસ ઇઝ રોંગ. તો જીતસંગ દોષાહ અધ્યાત્મ નિત્યાહ. અધ્યાત્મ નિત્યાનો મતલબ છે અધ્યાત્મ જીવન પ્રત્યેની આપણી જે પ્રગતિ છે, ગતિ છે, એ કોઈ ટેમ્પરરી ન હોય, કોઈ 1, 2, 4, 5, 6 મહિના પૂરતી ન હોય, એ જીવન પૂરતું હોય. તમારા જીવનમાં કાંઈ પણ વસ્તુ આવે ને એને એક સારા અર્થમાં કહેવાય કે સારી વસ્તુની હંમેશા ટેવ પાડવી. જો અધ્યાત્મ નિત્યનો મતલબ છે હેબિટ. જો હેબિટ્સ બે રીતે હોય, એક તો બેડ હેબિટ હોય અને એક ગુડ હેબિટ હોય. સારી ટેવ, હેબિટ એટલે સારી ટેવ. તો સારી ટેવ નિત્ય આપણે ડેવલપ કરવી. જેમ કે હું તમને કહું એક્ઝામ્પલ તરીકે, સારી ટેવમાં શું શું આવે? ચલો હું કહું કે ભાઈ સારી ટેવ છે, તો સારી ટેવમાં શું આવે? રીડિંગ. તમને વાંચવાની ટેવ નથી, પણ હવે મને કહ્યું કે રીડિંગ કે વાંચવું એ સારી ટેવ ખરી કે નહીં? તો હા સ્વામીજી, તો બહુ સારી ટેવ કહેવાય. તો તમે ચાલુ કરો. પણ સ્વામીજી મને ટેવ જ નથી. કંઈ વાંધો નહીં, રોજના 3 પેજ વાંચવાનો સંકલ્પ લ્યો કે હું 3 કે 5 પેજ છે
વહેલા ઉઠવું શ્રુતિબેન એ સૌથી અઘરું છે, એટલે પાછળ મારી અમારે ગણતરીમાં આવશે. શ્રુતિબેન કે જે વહેલા ઉઠવું એ સારી ટેવ છે, પણ ઘણું બધું ડિફિકલ્ટ છે, એટલે એ થોડું અઘરું છે. પણ સહેલું શું છે? રીડિંગ. આ તમારે આમાંથી કેટલા લોકો પાસે ડોંગરેજી મહારાજની ભાગવતનું પુસ્તક છે? શ્રીમદ ભાગવત કથા ડોંગરેજી મહારાજ. બધાએ તમે જેટલા પણ બેઠા છો એ બધાએ આ વાંચવું જ જોઈએ. વાંચવું આ દિવસોમાં તો ખાસ મારી પાસે છે. ઓકે, ડોંગરેજી મહારાજનું ભાગવત એ બધાએ વાંચવું જોઈએ. મારી પાસે છે અને વાંચું છું. વેરી ગુડ હિનાબેન, ગુડ. તો ડોંગરેજી મહારાજનું ભાગવત છે એ તમે વાંચવાનું શરૂ કરો. રીડ કરી લીધું આ બુક, વાહ બહુ સરસ. એ આખું પુસ્તક તમે વાંચી લીધું, બહુ જ સારું છે. જો એક પ્રકારની સુટેવ થઈ આ, બરાબર ને? સુટેવ અને કુટેવ. તો આવી રીતે તમારા જીવનમાં જેટલું પણ વાંચી લીધું બહુ જ સરસ છે. ખૂબ સરસ મજાનું ગ્રંથ છે. એવું સરસ છે કે સાંસારિક બધી આપણી પ્રશ્ન જવાબ આવી જાય અને ભગવાનની ભક્તિની વાતો પણ આવી જાય. અને ડોંગરેજી મહારાજ તો અત્યારના આપણા સુખદેવજી કહેવાય, અત્યારના આપણા સમયના સુખદેવજી કહેવાય. તો એનું ગ્રંથનું વાંચન કરવું એ બહુ જ સારું કહેવાય. તો આ પ્રમાણે સારી સારી ટેવ બધી હોય. અચ્છા, પછી કુટેવ છોડવાની હોય. જેમ કે સુટેવ આપણે પાડીએ તો કુટેવ છોડવાની. તો કુટેવમાં શું શું આવે? કુટેવ મોડે સુધી જાગવું એ સુટેવમાં આવે કે કુટેવમાં આવે? કુટેવમાં આવે. ખારી ખોટી ને ખરાબ આદત જે તમારા માટે, તમારા હેલ્થ માટે, તમારા મન માટે, તમારા દિનચર્યા માટે, બધા માટે પ્રોબ્લેમેટિક છે. રાત સુધી મોડે સુધી જાગવું કુટેવમાં આવે. પછી આળસ અને ઊંઘ. જો આળસ અને ઊંઘ છે ને એ આપણો સ્વભાવ છે, એ ટેવ કુટેવમાં નહીં આવે. મોડે સુધી જાગવું અને સૂઈ રહેવું બને. હા હા, જો પછી એક સરસ મજાની કુટેવ છે તમને બધાને, પણ તમને જરા ખોટું ન લાગે તો જ હું કહું. તમને લોકોને પછી એમ લાગે સ્વામીજી અમને કહી દે છે, પણ હવે મારે કેવું છે ને તમને આવું નથી લગાડવું, એ બે કરવું છે. કેમ કરશું? તમારી મોબાઈલમાં રીલ્સ જોવી, વાહ શ્રુતિબેન પરફેક્ટ. બીજાની નિંદા કરવી, કરેક્ટ. આજે આ બધી કુટેવમાં આવે. કોક વિશે કંઈક જેને કહે ને બોલવું આપણે, પણ પગમાં શું કીધું? પણ પગ આવું કરતર થાય, રાતે ઊંઘ નો આવે, સવારે જગાય નહીં. એ બધા પ્રોબ્લેમ બધા બતાવે છે આમાં. કયો સ્વામીજી? જો તમારા બધા માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે ને એ આ મોબાઈલિયો જ છે. આ સૌથી મોટી વસ્તુ જે કુટેવમાં આવે ને અત્યારના સમયની આ મોબાઈલ છે. જો મોબાઈલ તમે મને સાંભળો છો એટલે હમણાં મોબાઈલ બંધ ન કરી દેજો, તો નહીં ચાલે. અત્યારે મોબાઈલ બંધ ન કરજો. અત્યારે તમે ખૂબ સરસ મજાનું કામ કરો છો, પોઝિટિવ કામ કરો છો. મોબાઈલની ટેવમાં એવું છે કે તમે એમાં એન્ટરટેનમેન્ટ જે ગોતો છો ને, ઇટ્સ અ પ્રોબ્લેમ. એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ આપણા જીવનમાં, પણ હું પૂછું કે કેટલું હોવું જોઈએ? કોઈ પાસેનો ક્લિયર આઈડિયા જ નથી. એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ, બરાબર ને? તો મોબાઈલમાં તમને મળે છે, કારણ કે આ બધા રીલ્સ એના માટે તો છે. મોબાઈલ એન્ઝાયટી વધારે છે, બહુ જ. સીમાબેન બહુ સાચી વાત છે. આ મોબાઈલ જે છે એટલો બધા તમારા મન મગજ ઉપર અસર કરે છે. અને અત્યારના સમયમાં તો તમારા સાથે તમે પાછા બે જીવ સાથે છો. તમારી અંદર પણ એક જીવ છે ને તમે પણ છો. એ બંને ઉપર સૌથી વધુ એમાં શું છે કે મોબાઈલના જે વેવ્સ હોય ને બધા, એ રેસ કે વેવ્સ જેને કહેવાય, એના જે બધા તરંગો છે એ તરંગોને કદાચ આપણે મેચ્યોર છીએ તો આપણને ઉપર એટલી અસર કદાચ ન પણ થાય, પણ જે બાળક છે ને ગર્ભની અંદર એના ઉપર તો સૌથી વધુ અસર થાય મોબાઈલની. એટલે એક જગ્યાએ કંઈક બાળક આવ્યું તો બાળક આવી રીતે જ જન્મ્યું. હવે હાથ નીચો ન કરે, બાળક હાથ નીચો, ડોક્ટર કે શું થયું, આ કેમ આમ જ રાખે છે? પછી ખબર પડી કે એના મમ્મીએ 9 મહિના સુધી મોબાઈલ જ સાંભળ્યો છે ને મોબાઈલ જ જોયો છે, વાતું જ કરી છે. તો દેટ્સ પ્રોબ્લેમ. એવી કુટેવમાંથી બહાર આવવા માટે શું કરવાનું છે? તમારે મોબાઈલનો પોઝિટિવ ઉપયોગ કરો, એનો વાંધો નથી, બરાબર? તો ભગવાન કે અધ્યાત્મ નિત્યા. સારી ટેવમાં મંત્રો જપ કરવાની ટેવ તમે પાડો. અચ્છા, બેસ્ટ ટેવ તમને કહું, સરસ મજાની ટેવ કહું, તમે બધા આમાં ઇન્વોલ્વ થવું પડશે. સારામાં સારી ટેવ છે કે તમે લખવાની ટેવ પાડો.
તમે કોઈ એક બુક લ્યો, એમાં તમે 5-6 ઊભા લાઈન કરી દો, અને આડી લાઈન તો હોય જ એની અંદર, ઊભી લાઈન 6 કરી નાખો, અને પછી તમે રામ 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 લખવાનું શરૂ કરો. અમે બધા અહીંયા બાળકોનું જે અત્યારમાં 5 વાગે શરૂ થશે અમારે, તો એ બધા બાળકોને અમે નોટ આપી છે કે વેકેશનમાં છો તો તમારે નોટ પૂરી કરવાની છે. તમે કલ્પના નહીં આવે, 2 છોકરાઓ સાંજના અમે 5:30-6 વાગે ને બુક આપી 7 વાગે, અને આખી રાત જાગ્યા. એ લોકો એને નાઇટ આઉટ શબ્દમાંથી કેટલાને ખબર છે? નાઇટ આઉટ શબ્દ જાણો છો? આમાંથી કોઈને ખબર છે નાઇટ આઉટ એટલે શું? કૃષ્ણાબેન, હા, આ નાઇટ આઉટ શબ્દ મારા માટે નવો હતો. નાઇટ આઉટ નો મતલબ થાય, હા જાણો છો ને, દાદિકાબેન ઘણા બધા જાણે છે. મારા માટે નવો શબ્દ હતો, છોકરા મને કીધું. નાઇટ આઉટ એટલે આખી રાત છોકરાઓ જાગી. હું લખું છું ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર લખું છું, બેસ્ટ. ગાયત્રી મંત્ર સારામાં સારો છે. ગાયત્રી મંત્ર તમે લખી શકો. પછી તમે કોઈ પણ મંત્ર લખો. રામ, આમાં બધા છોકરાઓ રામ રામ લખે છે, તો રામ 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 લખે છે. અને એ 2 છોકરાઓ જે નાઇટ આઉટ કરવા વાળા હતા, એ મને બીજે દી આવીને મારા હાથમાં નોટ આપી, આખી નોટ પૂરી. રાતના ફ્રેન્ડ સાથે જાગે અને પછી નાસ્તા પાર્ટી, આખી રાત જાગે બેન, ખાલી 12-1 વાગે નહીં, સવાર સુધી, અને પછી સવારના સુઈ જાય. ને એમાં છોકરાઓએ નોટ લખી આખી રામ રામ રામ. 2 છોકરાઓએ સાંજના નોટ બીજે દિવસે મારા હાથમાં કે નોટ પાછી. એટલે મેં કીધું તમે કેવી રીતે કરતા? કે અમે નાઇટ આઉટ કર્યું. બધું નાઇટ આઉટ એટલે શું? પછી મેં ક્લાસમાં છોકરાને પૂછ્યું કે આ બધી નાઇટ આઉટ કેટલા કરે છે, તો એ 50-60-70 છોકરાઓમાંથી 50% છોકરા હાથો જો અમે નાઇટ આઉટ કરીએ છીએ. એટલે નાઇટ આઉટ એટલું ખરાબ વસ્તુ છે. પણ જ્યારે છોકરાઓએ રામ નામ લખ્યું ને મને ગમ્યું. એટલે આ કુટેવ છે કે આખી રાત જાગવું, પણ રામ નામ લખવું સારી ટેવ છે. એટલે તમે રામ નામ લખવાની ટેવ પણ તમે પાડી શકો. પછી આગળ ચાલીએ આપણે. વિનિવૃત્ત કામાહ, બધા કામનાઓમાંથી બધે જે પાછો વળે છે. દ્વંદ્વેર વિમુક્તાહ, આ દ્વંદ્વનો મતલબ છે દ્વંદ્વોથી મુક્ત થયેલા. વિમુર્મુક્તાહ સુખ દુઃખ સંજ્ઞેહી, સુખ અને દુઃખમાં સમાન રહેનારા છે. એ ગચ્છન્તિ અમૂઢાહ પદમ અવ્યયમ તત, એ પદમ અવ્યય પદને પ્રાપ્ત કરે છે. તો બધા વેલ્યુઝની ચર્ચા કરી. પછી ત્રીજી વેલ્યુ છે શરણાગતિ. ભગવાન અહીંયા શરણાગતિની પણ વાત કરે છે. શરણાગતિનો મતલબ એવો છે કે હું ભગવાનને શરણે છું. આ વાત, આ વિચાર તમે બરાબર પાકો કરી લેજો. જીવન જીતવાની આખી માસ્ટર કી છે ને, એ આ શરણાગતિના વિચારમાં છે. શરણાગતિનો મતલબ છે કે હું ભગવાનને શરણે છું. તો હું પૂછું કે આ જગત કોણ ચલાવે છે? જોજો આ શરણાગતિનો વિચાર ક્યાં કામ કરશે. હુ ઇઝ મેનેજિંગ ધીસ યુનિવર્સ? આ બ્રહ્માંડને કોણ ચલાવે છે? ભગવાન, ઈશ્વર. તો જે પણ કંઈ થાય છે એ ઈશ્વરના ઓર્ડરમાં થાય છે. ઈશ્વર ચલાવી રહ્યો છે. તો ઈશ્વર ચલાવે છે, પ્રભુ ચલાવે છે, ભગવાન ચલાવે છે. તો એ જે ચલાવે છે એ બરાબર તો ચલાવે છે. તો પછી આપણા જીવનમાં ક્યારેય કોઈ દિવસ કોઈના પણ પ્રત્યે, કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે કમ્પ્લેન ન હોવી જોઈએ. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન ચલાવે છે, કદી કમ્પ્લેન ન હોવી જોઈએ. મેં આની પહેલા પણ તમને વાત કરી 2 દિવસ પહેલા. ઘણાને ઝટકા લાગી ગયા કે તમારા જીવનમાં જે પણ કોઈ, તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા ભાઈ, તમારા બેન, તમારા પતિ, તમારા બાજુમાં જેટલા પણ કોઈ તમારા આવેલા છે, ઇવન સાસુ સસરા છે, નણંદ છે, ભોજાઈ છે, જેટલા પણ રિલેશનમાં આવેલા છે, એ બધા જ તમારા જ કર્મોનું ફળ છે. એ બનીને આવ્યા છે. જસ્ટ એક્સેપ્ટ ધ પર્સન એઝ ઇટ ઇઝ. આને કહેવાય સહજ સ્વીકાર. તો આ સ્વીકાર છે એ શરણાગતિમાંથી આવે. એટલે આ બધી ચર્ચાઓ અહીંયા આ 15મા અધ્યાયમાં છે. અને પછી 6ઠા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ નથી પ્રકાશતો, એ જગ્યાએ તે સ્વયં પ્રકાશ ધામને ન તો સૂર્ય પ્રકાશે. ધામનો મતલબ છે ભગવાનનું સ્વરૂપ. તો ભગવાનનું જે સાક્ષાત સ્વરૂપ છે, આપણે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થઈએ છીએ, પણ ભગવાનને કોણ પ્રકાશિત કરે? તો ભગવાન કે ભાઈ મને સૂર્ય પ્રકાશિત ન કરે, મને ચંદ્ર પ્રકાશિત ન કરે, અને એ મારું એવું પરમ ધામ છે. તદ્ધામ પરમમ મમ. અહીંયા ધામનો મતલબ છે ભગવાનનું સ્વરૂપ.
તો ભગવાનનું સ્વરૂપ આવું દિવ્ય છે કે જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પાડીને પ્રકાશી શકતા નથી, કેમ કે ભગવાનના પ્રકાશથી જ સૂર્યમાં પ્રકાશ છે, ભગવાનના પ્રકાશથી જ ચંદ્રમાં પ્રકાશ છે. એ વેદ ભગવાન 6થા શ્લોકમાં કહે. અને પછી 7, 8, 9 અને 10 અને 11 પછી 11મા શ્લોક સુધી 7, 8, 9, 10 અને 11 ભગવાન જીવાત્માની ચર્ચા કરે છે. જીવાત્મા એટલે આપણે બધા, જેને આપણે હું કહીએ છીએ એ જીવાત્મા. તેના માટે ભગવાન કહે છે કે મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતનઃ મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. આ જીવલોકમાં, સંસારમાં જીવ બનીને મારો જ સનાતન અંશ એટલે કે આપણા આ જીવાત્મા રૂપે એ પરમાત્મા જ છે. તો તમને અત્યારે જે હું થાય છે ને એ પરમાત્મા જ છે. કેવી રીતે ખબર પડી? જો અહીંયા 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે કઈ જીવાત્મા તમને દેખાય છે બધા, એ દરેક જીવાત્મા રૂપે કોણ છે? પરમાત્મા પોતે જ છે. અને એ પરમાત્મા જ જે આ મન અને એની પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિયોને આકર્ષે છે. પછી ભગવાન 8મા શ્લોકમાં કહે છે શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતે વાયુર્ગંધા નિવાસયાત. હવે ભગવાન 8, 9 અને 10મા શ્લોકમાં આ જીવાત્માની યાત્રા વિશે કહે છે. જીવાત્માની યાત્રા. કઈ યાત્રા? મૃત્યુ પછીની. જ્યારે આપણું મૃત્યુની ઘટના થાય તો એ પછી આ જીવાત્મા શું કરે, એ કેવી રીતે ગતિ કરે, એની સ્પષ્ટતા કરતા ભગવાન કરે છે કે જેમ વાયુ ગંધના, વાયુ એટલે ગંધ, વાયુ જે છે એ ગંધનું સ્થાન શું છે? પુષ્પ. તો વાયુ એ પુષ્પોમાંથી ગંધને લઈ જાય છે, તેમ તે ઈશ્વર એટલે જીવાત્મા પણ જ્યારે જૂના શરીરને ત્યાગે છે અને નવા શરીરને પામે છે ત્યારે ઇન્દ્રિય અને મનને લઈ જાય છે. આનો અર્થ બરાબર સમજી લેજો. અત્યારે આપણી જેવી પણ ઇન્દ્રિયોની ટેવ છે, ઇન્દ્રિયો એટલે આપણી સૂક્ષ્મ ઇન્દ્રિયો, ફિઝિકલ ઇન્દ્રિયને તો અગ્નિદા દઈ દેવામાં આવે, પણ આપણી જેમ કે આંખ છે તો આંખ તો આ તો ગોલક છે, પણ એની અંદર નેત્રેન્દ્રિય છે, શ્રવણેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, સ્વાદેન્દ્રિય છે. એ ઇન્દ્રિય જે છે એ અંદરની સૂક્ષ્મ ઇન્દ્રિય અને મન એ લઈને જીવાત્મા આગળ યાત્રા કરે. જેમ હવા આવે અને પુષ્પ, કોઈ ફૂલ હોય, સુગંધ હોય, તો એ હવા કેવી રીતે સુગંધને આગળ લઈ જાય છે, એવી રીતે જીવાત્મા જ્યારે આ શરીરને છોડે ત્યારે એ પોતાનું ઇન્દ્રિય અને એનું મન એ આ શરીરમાંથી બહાર નીકળી અને આગળ યાત્રા કરે છે. તો એવી રીતે આ ભગવાન અહીંયા આગળ જે યાત્રા કરે છે જીવાત્મા, એનો અર્થ એવો થયો કે જેવું આપણું મન છે એવું જ મન લઈને નેક્સ્ટ લાઈફ તમારી શરૂ થશે. ઘણા લોકોને એમ થાય કે આ વખતે મારું મન બરાબર નથી, આજ બધું વાતાવરણ બરાબર નથી, હું શરીર છોડી દઉં, બરાબર ને, હું આત્મહત્યા કરી લઉં. પણ ખબર નથી કે તમારું જેવું અત્યારે મન છે એ જ મન લઈને તમારો ફરી જન્મ થશે, એ જ મનનો સામનો તમારે ફરી કરવાનો આવશે. એટલે તમારે સુટેવ પાડીને તમારી દિનચર્યાને બદલીને તમારે તમારા મન અને તમારી અંદરની જે ઇન્દ્રિયોના જે રાગ દ્વેષ છે એને તમારે બહુ મેચ્યોર કરવા પડે. તો તમે ગ્રો કર્યો કે ભલે આ જીવનમાં પરમાત્મા મળે કે ન મળે, પણ કમસે કમ આપણા પોતાના અંતઃકરણને, જેને આપણે મન કહીએ, જેને આપણે બુદ્ધિ કહીએ, કમસે કમ એને શુદ્ધ તો કરીએ આપણે. તો એ કેવી રીતે શુદ્ધ થશે? તમારા મનને મજબૂત કરવા માટે વૈરાગ્ય જેવા ગુણો ડેવલપ કરીએ. પછી આપણે જે કરવા જેવું નથી પણ મન થાય છે તો ધીમે ધીમે એમાંથી બહાર આવીએ. રીલ જોવાનું બહુ મન થાય છે, મોબાઈલ જોવાનું બહુ મન થાય છે, તો તમે સતત એને જોયા કરશો તો એના સંસ્કારો તમારી અંદર પડશે અને એ સંસ્કારો સાથે જ્યારે તમારો જીવાત્મા છૂટશે તો એ ફરી નવી લાઈફમાં તમને નાનપણથી એવા ભોગ તરફ તમને લઈ જશે. તો કમસે કમ આ વખતે આપણે જેવું જીવન જીવ્યા છીએ એના કરતા સારું જીવન તો નેક્સ્ટ લાઈફમાં જીવવાનું હોય કે નહીં? તેના માટે આપણે પોતાના મનને સ્ટ્રોંગ બનાવીએ, મનને મજબૂત કરીએ
આપણે મનને શુદ્ધ બનાવવા માટે મંત્ર જપ કરીએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, ભગવાનનું નામ લખીએ, કોક સારા કામ કરીએ, નિષ્કામ ભાવથી સેવા કરીએ. તમે જો માતાની પાઠશાળા આવી સરસ મજાની ચાલુ કરી તો જેને પણ વિચાર આવ્યો છે કેવો નિષ્કામ વિચાર આવ્યો છે. તમને બધાને ફ્રી ઓફ ચાર્જ તમે જેને પણ જોઈન્ટ બધા જોઈન્ટ કરી શકે, પોતાના ઘરમાં બેસીને સાંભળી શકે. તો આવું સુંદર મજાનું કાર્ય થયું. તો આવું સરસ મજાનું કાર્ય કરવાનો સ્વભાવ પાડીએ તો આને શું કહેવાય? આને કહેવાય આપણા અંતઃકરણને નેક્સ્ટ લાઈફમાં મેચ્યોર અને પરિપક્વ કરીને આગળ લઈ જવાની વાત. એટલે આ 15મા અધ્યાયમાં ભગવાન એ પણ સમજાવે છે કે તમારું અંતઃકરણ છે એ તમારી સાથે આવશે. એટલે તમારી બુદ્ધિ, તમારું મન, તમારું ચિત્ત, જો ચિત્ત છે ને એમાં તમારી ઘણી બધી જે એક્સપિરિયન્સ હોય ને એ બધા સ્ટોર થાય એની અંદર, ચિત્તની અંદર. એટલે અધ્યાત્મના અનુભવો લઈને તમારે આગળ વધવું. તમને ફિઝિકલ આપણા વર્લ્ડના જે કંઈ તમારા ઇન્દ્રિયજન્ય તમારા અનુભવો છે એની પણ ઇમ્પ્રેશન તમારા ચિત્તમાં પડે, અને આધ્યાત્મિક તમે જે કંઈ યાત્રા કરો ને એની પણ તમારા ચિત્તમાં સ્ટોરેજ હોય, એમાં સ્ટોર થઈ જાય. જેમ કે ઘણા લોકો ટેવ પાડે, જો તમને ખબર હોય તો આપણે ઓલો કાઉન્ટિંગ કહેવાય ને, કાઉન્ટિંગ આવે, તમે કંઈક વીટી જેવું આવે અને એમાં તમે ટક 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 કર્યા કરો. તો તમે સપોઝ એક્ઝામ્પલ આપું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સપોઝ એટલો સરસ મજાનો મંત્ર છે તો તમે ટેવ પાડો, કાઉન્ટર, ઓકે ને કાઉન્ટર કહેવાય. તો એમાં તમે ટેવ પાડો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ટક એક કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ટક. જ્યાં પણ આપણે મોકો મળ્યો, જ્યાં પણ ફ્રી થયા તરત તમે મંત્ર બોલો. કોઈ બોલે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ટક કરતા જાઓ. તો પછી રોજ રાત પડે ત્યાં તમે જુઓ કે આજના દિવસમાં કેટલી વખત તમારું ટક થયું છે. ટેવ પાડો એની. જો આ ટેવ તમારે પાડેલી હશે ને એ તમને તમારા અંતઃકરણના ચિત્તમાં એ સ્ટોર થશે, અને પછી તમારા એ સંસ્કારો તમને નેક્સ્ટ લાઈફમાં પણ તમને કામ આવશે. કારણ કે ઘણી વખત કેવું થાય, આમાં તમે લોકો કંઈ પ્રશ્ન બહુ કરતા નથી, બહુ અંદરનો પ્રશ્ન હું કરું કે સ્વામીજી જે કરવા જેવું ન હોય એનું આટલું બધું ફોર્સ કેમ આવે છે કરવાનું? આ બહુ સેન્સિટિવ ક્વેશ્ચન છે કે જે ખોટું કરવાનું હોય, ખરાબ હોય, સારું ન હોય તો એનું આટલું બધું મન કેમ થાય છે? એનો આન્સર છે સંસ્કાર, જેને શાસ્ત્રની ભાષામાં વાસના કહેવામાં આવે, પણ અમે લોકો એવો શબ્દ યુઝ નથી કરતા, પણ સંસ્કાર ઇઝ બેટર વર્ડ. સંસ્કાર, કર્મ, તમે કોઈ પણ કર્મ રિપીટલી કરો ને ત્યારે એના સંસ્કાર ઊભા થાય, અને એ સંસ્કાર તમારા ચિત્તમાં સ્ટોર થઈ જાય, અને પછી જ્યારે નેક્સ્ટ યાત્રા તમે કરો ને તો તમારી ભેગા એ સંસ્કાર પણ યાત્રા કરે. જો તમે સંયમ નિયમના સંસ્કાર ક્રિએટ કર્યા હશે તો એ સંસ્કાર તમારા ભાવશે. ઘણા છોકરાને હું જોઉં છું કે નાનપણથી સંયમી હોય કે બહારનું ખાતો નથી, મમ્મી જે બનાવે ભાવે કે ન ભાવે હું ખાઈ લઉં છું, તો સંયમી છે છોકરા. કારણ કે એને પ્રીવિયસ બર્થમાં, પ્રીવિયસ લાઈફમાં એ સંસ્કાર એને પાકા કરેલા છે. તો આ સંસ્કારોને ક્રિએટ કરવા અહીંથી આપણે સમજી શકીએ કે 15મા અધ્યાયમાં ભગવાન એવું પણ કહે છે કે જ્યારે તમારું મન અને ઇન્દ્રિયો જાતી હોય તમારે નેક્સ્ટ લાઈફમાં સાથે, તો પછી તમારા મનને અને તમારી ઇન્દ્રિયોને તમારે ખૂબ સારી રીતે ટ્રેન કરવી જોઈએ, જેથી કરીને સાચા માર્ગે ચાલે. કારણ કે તમે સાચા માર્ગે ચાલવાના સંસ્કારો પાડશો ને તો નેક્સ્ટ લાઈફમાં પણ તમને સાચા અને સારા માર્ગે ચાલવાનું મન થશે. આ પૂછો, મારી સામે અમારા માતૃશ્રી પણ આજ બેઠા છે આ શિબિર આમાં. તો નાનપણથી મને આવી રીતે કોઈએ કીધું નથી કે તમે ભગવાનના માર્ગે ચાલો, તમે આધ્યાત્મિક બનો, તમે સંન્યાસી બનો, એવું કોઈ મને સામાન્ય કોઈ વાતચીત થઈ હોય, પણ મને કોઈ એવો ઓર્ડર કર્યો નથી. તો પછી નાનપણથી જ મને ભગવાનની માળા કરવી, સ્વાધ્યાય પરિવારમાં હું હતો, પછી ગાયત્રી પરિવારમાં પૂજ્ય ગુરુદેવના કામ માટે અમે કેટલું બધું દોડ્યા છીએ. હું પણ ગાયત્રી પરિવારમાં હતો અને ત્યાં હું યજ્ઞ કરવા જતો ઘરે ઘરે, અને એ યજ્ઞ કરતી વખતે કોઈના પણ દાન પૈસા આવે તો સીધા અમે ગાયત્રી પરિવાર મથુરા કે હરિદ્વાર ત્યાં મોકલી દેતા, એક પણ રૂપિયો અમે લેતા નહીં. તો આ બધી વસ્તુઓ નાનપણથી ગમતી કેમ? એ આગલા જન્મના સંસ્કાર. સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે.
ભગવાન ગીતાજીમાં જ ઓલરેડી આ કહીને આવ્યા આગળના શ્લોકોમાં 6થા અધ્યાયમાં કે ભાઈ જેવા તમારા સંસ્કાર હશે એવા તમે જે અધ્યાત્મ જગત તરફ તમે કંઈક યાત્રા કરેલી હશે તો એ તમારા ચિત્તમાં એ સ્ટોર થઈ જશે અને તમને નેક્સ્ટ લાઈફમાં એ તમારી સાથે રહેશે. એટલે હું બહુ દ્રઢપણે માનું છું કે જેટલા પણ મને લોકો જેટલા પણ તમે બધા બહેનો સાંભળો છો અને તમારા ગર્ભની અંદર જો બાળક જે પણ કંઈ હશે એ ચોક્કસ કોઈને કોઈ એવા સંસ્કારો વાળું જ હશે કે જેને નાનપણમાં અત્યારે હજી એનો જન્મ પણ થયો નથી, બહાર પણ નથી આવ્યા, છતાં એને આવું સુંદર મજાની ભગવદ્ ગીતા તમારા કાનો દ્વારા ત્યાં સુધી પહોંચી રહી છે. આ સામાન્ય ઘટના ન માનજો એને. એટલે તમારા બધા માટે આ સારા સમાચાર ગણી શકાય કે તમારા ગર્ભમાં આવેલું કોઈક એવું બાળક છે કે જેને અત્યારથી તમે મને આવડા મોટા થયા આમાંથી કેટલા લોકો મને ઓળખે છે, મને પેલે કોઈ નથી આમાંથી. તમે આટલી બધી ઉંમરે 20, 25, 22 વર્ષે 25 વર્ષ હું તમને મળ્યો જ્યારે તમારું બાળકનો વિચાર કરો કે અત્યારે ગર્ભમાં છે અને એ મને સાંભળી રહ્યું છે તો વધારે લકી કોણ થયું? બરાબર? એ સંસ્કાર લઈને આવેલું હશે. અત્યારથી કહી શકું એને કે આ એને શ્રવણ કરે છે તો વિચાર કરો અત્યારથી જ્યારે ગર્ભમાં હોય ત્યારે બાળકના કાન સુધી આવા જે સુંદર મજાનું જ્ઞાન પહોંચે તો એ સંસ્કાર કેટલા બધા દ્રઢ થાય, કેટલા બધા તાકાતવાળા થાય. અત્યારે તો એનો અનકોન્શિયસ હોય. બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારથી લઈ અને બહાર આવે, બહારના 2.5 વર્ષ અને અંદરના કંઈક 6 વર્ષ 3 વર્ષ સુધીનો બાળકનું જે માઇન્ડ હોય ને એ અનકોન્શિયસ માઇન્ડ બહુ જ ઓપન હોય, એકદમ ખુલ્લું હોય ને એમાં જે જાય ને એ આખા જીવન દરમિયાન એ ક્યારે એના મનમાંથી દૂર ન થાય. દ્રઢ સંસ્કાર જેને આપણે કહેવાય અનકોન્શિયસ માઇન્ડ, તો એની અંદર આ વિચારો જાય છે. એટલે આના પરથી આપણે ગંભીર થઈએ કે આપણું અંતઃકરણ ને આપણું મન એને આપણે બીજી લાઈફમાં પણ લઈ જવાનું છે. એટલે ઝઘડાવાળું મન હોય, ફરિયાદ કરવાવાળું મન હોય, ક્રોધી મન હોય, લોભી મન હોય, તો આ મનને આપણે ધીમે ધીમે એને વેલ્યુઝ વાળું કરતા જવું. પછી 9મા અને 10મા શ્લોકમાં ભગવાન કહે કે આ જીવાત્મા પોતાના આશ્રય આવેલો જ બધા વિષયોને સેવે છે અને ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી. 10મા શ્લોકમાં ભગવાન કહે કે શરીર છોડીને જતા ઉત્ક્રામંતમ, એક શરીરને છોડીને જતા બીજા શરીરમાં જ્યારે જીવ જાય ત્યારે વિષયોને ભોગવતા અથવા 3 ગુણોથી યુક્ત જીવાત્માને મૂઢ લોકો જોઈ શકતા નથી. જ્ઞાન ચક્ષુઓ વાળા એટલે જીવાત્માને કોઈ જોઈ શકતું નથી. કારણ કે જ્યારે શરીર છોડે ત્યારે એના દર્શન ન થાય, એને ખબર ન પડે કે ક્યારે તમે અહીંયા ઊભા હો તો પણ તમને ખબર ન પડે અને ધડાક કરતા એ પોતાના પ્રાણો દ્વારા એમાંથી નીકળી જાય. તમારા પ્રાણને કોણ જોઈ શકે? કોઈ જોઈ ન શકે. એટલે ભગવાન કે આ જીવાત્માને કોઈ જોઈ શકતો નથી. જ્યારે પોતાનું શરીર છોડે છે ત્યારે જીવાત્માને કોઈ જોઈ શકતું નથી. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતાત્મન્યવસ્થિતમ. પછી યત્ન કરનારો યોગીઓ એ પોતાના અંતઃકરણમાં આ જીવાત્માને જોઈ લે છે. પછી 12, 13, 14 અને 15 આ શ્લોકોની અંદર 12, 13, 14 અને 15 શ્લોકની અંદર ભગવાન પોતાના વિશ્વરૂપને દર્શાવે છે. વિશ્વરૂપનું દર્શન ઓલરેડી આપણે 11મા અધ્યાયમાં કરી ચૂક્યા છીએ. ફરીથી ભગવાન અહીંયા કહે છે કે સૂર્યમાં રહેલું તેજ જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. યદાદિત્ય ગતમ તેજ જગત ભાસયતે અખિલમ. અખિલમ વિશ્વને પ્રકાશનારું સૂર્યનો જે પ્રકાશ છે, યત ચંદ્રમસી જે ચંદ્રમાં પ્રકાશ છે, યત ચાગ્નો અને અગ્નિમાં જે પ્રકાશ છે, તત્તેજો વિદ્ધિ મામકમ. જો આ 15મા અધ્યાયનું મહત્વ છે. કાલે કંઈક ઐશ્વર્યાબેને પ્રશ્ન કરેલો હતો કે 15મા અધ્યાયનું શું મહત્વ છે. ભગવાન અહીંયા એવું કહે છે સૂર્યમાં રહેલો તેજ, ભગવાન કહે છે મારું છે. એટલે મેં તમને બધાને કહ્યું છે કે વહેલી સવારે સૂર્યોદય 6:10 કે 6:05 થાય છે તો એ સમયે ઉગતા સૂર્યની સામે તમારે બેસવાનું છે અને સૂર્યના કિરણોને તમારા શરીર પર પાડવા, કારણ કે એ ભગવાનના આશીર્વાદ છે, એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ખૂબ પોઝિટિવિટી તમારા માઇન્ડમાં પણ આવશે અને તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે ને ત્યાં સુધી આ સૂર્યના કિરણો રૂપી ભગવાનનો કૃપા પ્રસાદ એ તમારા દ્વારા તમારા બાળક સુધી પહોંચશે. એટલે ગમે તેવી આળસ હોય, ગમે તેવી પ્રમાદ હોય, પણ વહેલી સવારે અમે તો જો કે નિયમ જ લીધો છે
તમને કદાચ ખબર હોય તો હમણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અક્ષય કુમાર કરીને એક હીરો છે, તમે બધા ઓળખતા જ હશો. ભગવદ્ ગીતા વિશે બહુ ખબર નહીં હોય પણ અક્ષય કુમાર બધા ઓળખતા હશો. એ અક્ષય કુમારનું એક સ્ટેટમેન્ટ છે કે મેં મારા જીવનમાં વર્ષોથી હું જોઉં છું, એક પણ દિવસ સૂર્યોદય મેં જોયો ન હોય ને એવો દિવસ નથી ગયો. એવરી ડે, રોજે રોજ જીવનમાં બીજું કાંઈ થાય કે ન થાય, સૂર્યોદય જોવો. અમે એવો સંકલ્પ લીધો છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, સૂર્યોદય જોયા વગરનો દિવસ જવો ન જોઈએ. કદાચ વાદળાઓ હોય, કદાચ ન જોઈ શકાય તો પ્રણામ ત્યાંથી કરી લેવા, પણ જ્યારે જ્યારે સૂર્યોદય થતો જોઈ શકાતો હોય તો એને રોજે રોજ સૂર્યોદય જોવાની. આને શું કહેવાય? સુટેવ કહેવાય. આ સારી ટેવ કહેવાય. તમે વહેલા ન ઉઠો તો વાંધો નથી, પણ સૂર્યોદય જોવાનો. એ રોજ સવારે 4 વાગે ઉઠે છે. હા કિંચન, વાહ વાહ. સૂર્યપ્રકાશનું ગર્ભાવસ્થામાં પહેલા દરમિયાન બાળકના જન્મ પછી, વાહ. તૃપ્તિબેન એક લિંક મોકલી છે કે સૂર્યપ્રકાશનો અસર એ ગર્ભાવસ્થામાં શું થાય બાળકના જન્મ ઉપર, એની સુંદર મજાની લિંક તૃપ્તિબેન. જો કેટલું આપણું ગ્રુપ કેટલું સરસ મજાનું છે. કોઈ આમાં લોભ રાખતું નથી. હું પણ લેફ્ટ એન્ડ રાઈટ જેટલા સારા વિચારો છે એ તમારા ઉપર અત્યારે છોડું છું, તમારા ઉપર વરસાવું છું. અને ગ્રુપની અંદર જે પણ બધા બેઠા છે એ બધા પણ પ્રયત્ન કરે છે કે સારો વિચાર છે ને સારું કંઈક એના હાથમાં આવે ને એ તરત ગ્રુપમાં શેર કરે છે, જે તમારા બધા સુધી પહોંચી શકે. આ શેરિંગ એટીટ્યુડ છે ને એ તમારી સુટેવ કહેવાય. તમે અત્યારે સરસ મજાનું સાંભળો છો. હું હમણાં પૂછું તો નહીં, પણ ધારો કે પૂછું કે તમને અત્યારે 15 તમે સાંભળો છો આ પુરુષોત્તમ મહિનામાં, કેવો લાગે છે? મજા આવે છે કે નહીં? સરસ લાગે છે કે નહીં? પવિત્ર લાગે છે કે નહીં? તો તમને ખબર પડે તો તમારે ભક્તિ ફેરી કરવી જોઈએ. અને ભક્તિ ફેરીનો મતલબ શું છે? તમને ત્યાં ઘરમાં બહાર જવાની મનાઈ હોય, કોઈના ઘરે, તમે ક્યાંય ના જાઓ, તમે ઘરમાં બેઠા બેઠા ભક્તિ ફેરી કરી શકો. સ્વાધ્યાયનો એક સરસ મજાનો આઈડિયા છે કે હું સ્વાધ્યાય હતું પહેલા, દાદાના સ્વાધ્યાયમાં જતો. તમે લોકો ભક્તિ ફેરી કરતા. શેના માટે ભક્તિ ફેરી? કે તમે જે સાંભળો છો, તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો તમે બીજાને પણ ઇન્સ્પાયર કરો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે, કરો, આમ આવવા જેવું છે, એ સાંભળવા જેવું છે. 4 થી 5 હોય, બીજું તો કંઈ હોય નહીં, લાંબો સમય તો હોય નહીં. તો આને શું કહેવાય? સુટેવ, સારા વિચારો. તો આ રીતે ભગવાન આ સૂર્યની અંદર છે, ચંદ્રની અંદર છે, અગ્નિની અંદર છે. ભગવાન કે મારું જે તેજ તું જાણ. પછી 13મા શ્લોકમાં ભગવાન કે ગામા એટલે પૃથ્વી, આ પૃથ્વીમાં પ્રવેશીને હું મારી શક્તિથી ભૂતોને ધારણ કરું છું. આમાં તમને બધાને એક સરસ મજાનો શ્લોક છે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. આ એક મંત્ર છે. એ મંત્ર બોલીને જ સવારે તમારે ધરતી માતા ઉપર પગ મૂકવો જોઈએ. કારણ કે જેટલા તમે તમારી લાઈફસ્ટાઈલ બનાવશો ને, તમારું બાળક તમારું જીવન જોઈને આગળ વધશે. તો આ સરસ મજાની ટેવ છે કે આ જે ભગવાન એમ કહે કે પૃથ્વીમાં હું જ આ પૃથ્વી રૂપે રહીને બધાને ધારણ કરું છું, પૃથ્વીમાં પ્રવેશીને અને મારી શક્તિથી હું ભૂતોને ધારણ કરું છું. તો અત્યારે આપણે જેના પર બેઠા છીએ એ પૃથ્વીની અંદર પરમાત્મા છે ને પરમાત્મા આપણે બધાને ધારણ કરીને બેઠા છે. તો પછી પરમાત્માને સૌથી પહેલા નમસ્કાર ન કરવા જોઈએ કે જે આપણને ધારણ કરે છે? તો એ બધા એ મંત્ર છે, પૃથ્વી માતાનો મંત્ર છે. ત્રિકાલ સંધ્યા ડેઈલી કરીએ છીએ. બહુ સરસ જાગૃતિબેન. ત્રિકાલ સંધ્યાથી જ મારા જીવનની શરૂઆત થઈ હતી. હું પણ કરતો ત્યારે તો દાદાએ આપેલી ત્રિકાલ સંધ્યા. તો આ ધરતી માતાનો, ધરતીને આપણે ઈશ્વર માનીને પૂજીએ છીએ. એટલે તમે પણ મંત્ર બોલો, તમારા બાળકોને પણ શીખડાવજો આ ધરતી માતાનો મંત્ર. હું બોલું છું બટ કરાગ્રે વસતે લક્ષ્મી શ્લોક બોલું છું. એ ચાલે ને? હા, એ બહુ સરસ છે. સવારના ઉઠતા વેટ તમે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, એમ કહીને હાથના દર્શન કરીને આ મંત્ર બોલવું. સમુદ્ર વસને દેવી ચાલો, એ મંત્ર પણ ચાલે. અને કરાગ્રે વસતે લક્ષ્મી પણ બરાબર, એ પણ મંત્ર બરાબર છે. ભગવાનને સંબોધન કરીને તમારા દિવસ શરૂઆત થવી જોઈએ. પણ તમે રાતના 12, 1, 2 વાગ્યા સુધી જાગ્યા હો, ટીવી મોબાઈલ જોતા તો સૂતા હો, તો તમને સવારના 8 વાગે ઉઠતા વખતે આ મંત્ર યાદ નહીં આવે.
એના માટે તમારે જે સૂર્યોદય જોવાનો છે તો એની ટેવ પાડવી અને સવારે ઉઠતા વેત આ બધા ભગવાન જો ગીતાજી તમે સાંભળતા હો ને આ 15 બધા તમે સાંભળો છો, પણ એનો પ્રેક્ટિકલ ફાયદો શું કે આવતીકાલે ઉઠતા વેત તમને સવારના મારા શબ્દો કાનમાં સંભળાય કે સામેજી કીધું હતું કે ભાઈ આમાંથી બહાર નીકળતા પહેલા મંત્ર બોલવું, કરાગ્રે વસતે મંત્ર બોલવું, એ મંત્ર બોલીને પગ મૂકવો, પછી ફટાફટ સ્નાન થાય કે ન થાય મોઢું બોઢું ધોઈ અને સૂર્ય ભગવાનના દર્શન કરવા માટે અગાસી ઉપર ચડી જાઓ. તો તમે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય સાંભળ્યો ને એ પ્રેક્ટિકલાઇઝ થાય. આ ખાલી સાંભળવા માટે તો નથી, સાંભળવાથી તો પુણ્ય છે જ, પણ આને તમારા જીવનમાં પણ આ બધી વસ્તુ આવવી જોઈએ. એટલે અને પછી 14મા શ્લોકમાં તમને બધાને ખ્યાલ હશે, રાત્રે સૂતી વખતે પણ શ્લોક બોલવો, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશનાથાય ગોવિંદાય નમો નમઃ. એ શ્લોક એ બહુ સરસ છે. રાતના સૂતી વખતે કરાગ્રે આપણે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત એવો પણ મંત્ર બોલી શકાય. વોટ એવર તમને જે પણ ઠીક લાગે કોઈ મંત્ર પ્રસંગે બોલી શકાય. હવે 14મા શ્લોકમાં ભગવાન કહે છે, તમે બધાને આવડે એવો, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા, તમે આટલું બધું આડું અવડું બધું ખાઈ જાઓ છો તો એને પચાવે કોણ છે? આ અન્નને ખાઓ છો તો અંદર પચાવીને તમારા લાલ લોહીને બનાવે કોણ છે? ચલો હું ધારો કે તમને એમ કહું કે તમે આવી રીતે હાથને આમ કરી શકો, આવી રીતે એનીબડી જે લોકોના સ્ક્રીન ઓન છે બધામાં જોઉં, તમે આવી રીતે હાથને આમ કરી શકો? કરી શકો ને? અચ્છા, કેટલો સમય કરી શકો આવી રીતે? આવી રીતે હાઉ મેની ટાઈમ્સ? કેટલો સમય તમે કરી શકો? 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, પછી વધુ કેટલો કરી શકો આવું? કોઈ કહી શકે? અડધી કલાક, 5 મિનિટ, બરાબર ને? 5 મિનિટમાં આપણે થાકે નહીં ત્યાં સુધી, એમ નહીં, કેટલો સમય? ડિપેન્ડ ઓન કેપેસિટી. હવે હું તમને કહું, હવે હાથ રાઈવા દો, હવે હું તમને કહું, આ તમે જે કર્યું ને એમ તમારા બધાનું હૃદય ધબકે છે 24/7. કેવી રીતે ધબકે છે? ચાલો કયો તો મને. હાવ? તમે આમ નથી કરી શકતા. શું તમારું હૃદય તમે ધબકાવો છો? નહીં, એ પોતાની મેળે ધબકે છે. કેવી રીતે? ભગવાન, આ ભગવાનના બનેલા ઓર્ડર, ઈશ્વરના બનેલા ઓર્ડર એ તમારા ને મારા હૃદયને ધબક 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 ધબક, આપણે સુઈ જાય તોય ચાલે છે, તમારા પ્રાણ ચાલે છે, તમારો હૃદયનો ધબકારો ચાલે છે. તો હૃદયને ધબકાવે છે તે પરમાત્મા, તમારું ભોજન પચાવે છે તે પરમાત્મા. એ પચેલા ભોજનમાંથી લાલ લોહી જેવા 7 તત્વો, અસ્થિ, મજા, મેદ, વીર્ય, આ બધી શક્તિ, આ તમે ભોજન કરો એમાંથી 7 ડિવિઝન બને. અને સાથે ડિવિઝન બનાવનારો છે એ પરમાત્માએ કેવું સરસ મજાનું આ શરીર બનાવ્યું છે કે તમે રોટલી, દાળ, ભાત, શાક નાખો તો બધું સરસ મજાનું, જેને કહેવાય ને, તમે લોકો શું કહો ને, બધું વિભાગીકરણ થઈ જાય, મિક્સિંગ થઈ જાય. અંગ્રેજીમાં કંઈક કહેવાય ને, આમાં તમે હોય ને તમારું લેપટોપ, તમારું કોમ્પ્યુટર, તમે એમાં કંઈક ફરગેમ શું કહેવાય ને, બધા નામ ને બધું ગોઠવાઈ જાય, અલગ અલગ નામ ગોઠવાઈ જાય, અલગ અલગ કામ ગોઠવાઈ જાય. એ જે તમે કરતા હો ને એમ પરમાત્મા આપણા શરીરની અંદર સેપરેટ થઈ જાય બધું. એમ પરમાત્મા 7 ધાતુઓ અને 7 તત્વોને અલગ અલગ કરે, ફોર્મેટ, સેટિંગ્સ તમારી અંદર ભગવાન બધું વ્યવસ્થિત કરી નાખે. એક તમે કંઈ પણ ખાઓ એમાં બધું જુદું કરી નાખે. હવે હું તમને કહું કે કોઈ એક જ વસ્તુ આપણે ખાય, ચલો હવે સાંભળજો બરાબર બધા, કે ધારો કે હું તમને એમ કહું કે તમે કાંઈ જ ન કરો, ખાલી એક જ વસ્તુ ખાવાનું રાખો તો શું થાય જીવનમાં? ખાલી તમે ખારી સિંગ ખાઓ અથવા તો તમે કોઈ એક ફ્રૂટ ખાઓ, બીજું કાંઈ નહીં ખાવાનું, એ ફ્રૂટ જ ખાવાનું, તો શું થાય? આપણે જીવી શકીએ કે નહીં? કોઈ એક જ વસ્તુ ખાઓ. હા, ક્લાસિફિકેશન કરેક્ટ.
ચલો કોઈ એક જ વસ્તુ તમે ખાવ તો શું થાય? તમને ખબર છે શું થાય? હવે જામનગરમાં એક સીપી શુક્લ કરીને ચંદ્રકાંત શુક્લ હતા, વૈદ્ય, જે જોરદાર હતા. જીવી તો શકાય પણ ના ભાવતું થાય જાય. જો ભાવે ન ભાવે અલગ વસ્તુ છે, પણ ધારો કે તમે એક જ વસ્તુ પસંદ કરીને એક જ વસ્તુ ખાવ તો તમારા શરીરને વિટામિન જોઈએ, પ્રોટીન જોઈએ, આ જોઈએ, તે જોઈએ, કેટલી વસ્તુ તમારે જોઈએ. સવારે ઉઠતા વેટ તમે ડ્રાય ફ્રૂટ ખાઓ છો, પછી તમે પ્રોટીન માટે દાળ પીવો છો, પછી કાર્બોહાઈડ્રેટ તમે શરીરના વેઇટ ગેઇન કરવા માટે કાર્બોહાઈડ્રેટ ખાઓ છો. આ કેટલું બધું તમે ખાઓ છો? શરીરના પૂરતા પોષક તત્વો ન મળે. હા, આજ હું પ્રશ્ન કરું છું. હિનાબેન સરસ વાત મૂકી તમે. પ્રોટીન વિટામિન ન મળે, એક જ વસ્તુ ખાવ તો બધું ક્યાંથી મળે? હવે સાંભળો, ઘણા એવા અમારા મહાત્માઓ છે કે જે એક જ વસ્તુ પર જીવે છે. ઘણા સમય પહેલા મેં જોયું હતું કે નર્મદા કિનારે એક બેન હતા, એ માતાજી હજી પણ હશે ત્યાં. તો એ માતાજી કે બેન એ ખાલી સવારે ને સાંજે એક ગ્લાસ દૂધ સિવાય કાંઈ લેતા નતા ને એ વાત થઈ ગયા હતા એ વર્ષે 7 વર્ષ. 7 વર્ષથી ઈ બેન ખાલી દૂધનો ગ્લાસ લી અને ટેસ્ટથી જીવતા હતા, સરસ મજાનો, કોઈ પ્રોબ્લેમ નહોતો. તો આપણું એવું, મેં પછી એ અમારા વેદને પૂછ્યું, જામનગર વેદને, કે આપણે એક જ વસ્તુ એટલે શું થાય? તો કે સ્વામીજી, આ ભગવાને એવું ચમત્કારિક શરીર બનાવ્યું છે, તમે જો કોઈ એક જ વસ્તુ લ્યો ને તો તમારું શરીર એક વસ્તુમાંથી એને જોઈતી બધી વસ્તુ એ પોતે બનાવી લે. આ આપણને ખબર જ નથી. એક જ વસ્તુ તમે ખાઓ એમાંથી બધું બને, એ તમારું શરીર બનાવી લે એમાંથી. તો ભગવાને આવું ચમત્કાર કહે. શું કામ? અહમ વૈશ્વાનરો, કારણ કે આપણા શરીરમાં પરમાત્મા પોતે રહે છે અને એ આ બધું કામ કરે છે. પરમાત્મા 4 પ્રકારના પચામ્યન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના આ અન્નને, 4 પ્રકારના અન્ન ક્યાં છે? ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. તો 4 પ્રકારના આ અન્ન છે. એને ભગવાન, તમે ભોજન કરો, પછી તમે એને ચૂસો, કે તમે એને પાણીની જેમ ગળી જાઓ, આવી રીતે અલગ અલગ રીતે તમે જે લ્યો છો અન્નને, એ બધા અન્નને પરમાત્મા પચાવે છે. અને 15મા શ્લોકમાં ભગવાન કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાન ક્યાં રહે છે? ભગવાને પોતાનું એડ્રેસ 15મા શ્લોકમાં, ગીતાજીના 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને પોતાનું એડ્રેસ આપ્યું છે. જેને પણ ભગવાનને મળવું હોય એ અહીંયા મળી શકે. ટોપ સિક્રેટ. ક્યાં ભગવાન રે? તમારા બધાના હૃદયમાં. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હૃદય એટલે હૃદય, દિલમાં. તમારા બધાના હૃદયમાં પરમાત્મા છે. તો જ આપણે જીવી શકીએ છીએ, તો જ આપણે વાતો કરી શકીએ, તો જ આપણે ખાઈ શકીએ, તો જ આપણે જીવન જીવી શકીએ. એ હૃદયમાં જે ધબક ધબક જે થાય છે ને, એ રબક, એ ભગવાન કહે છે કે હું ત્યાં બેઠો બેઠો આ કામ કરું છું, સ્વિચ ઓન કરું, તમારું હૃદય ધબકે, અને જેવો ટાઈમ પૂરો થાય એટલે સ્વિચ ઓફ કરું એટલે ધબકવાનું બંધ થઈ જાય. તો ભગવાનના હાથમાં છે. ભગવાન બેઠા બેઠા સ્વિચ ઓન સ્વિચ ઓફ કરે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્તસ્મૃતિર જ્ઞાન પપોહનંચ. મોટી ઉંમરના બહેનો માટેના ગુડ ન્યૂઝ છે. મોટી ઉંમરમાં શું પ્રોબ્લેમ થાય તમને, એના સારા સમાચાર અહીંયા ભગવાન આપે છે. મોટી ઉંમરમાં શું પ્રોબ્લેમ થાય? સ્વામીજી, અમને યાદ રહેતું નથી, હવે બધું ભૂલી જઈએ છીએ. પેલા બધું બહુ યાદ રહેતું હતું. અરે ભાઈ, જે તમને યાદ રહેતું હતું એ ભગવાનની શક્તિથી રહેતું હતું, અને હવે તમે ભૂલી જાઓ છો એ પણ ભગવાનની શક્તિથી ભૂલી જાઓ છો. ભગવાન ધીમે ધીમે શક્તિ પાછી ખેંચે છે. હવે તમે ભૂલી જાઓ છો, અને પછી બીજા જન્મમાં તમને બધું યાદ હોય? કાંઈ યાદ ન હોય, એ ભગવાન ભૂલાવી દે. પાસ્ટ લાઈફની મેમરી ભગવાન બંધ કરી દે, ભૂલાવી દે, તો આ લાઈફમાં તમે જીવી શકો. તો ભગવાન કે સ્મૃતિ અને અપોહન, યાદ શક્તિ અને યાદ ન રહેવું એ ભગવાનની કૃપાથી થાય. એટલે કદાચ તમે ભૂલી જતા હો ને તો પણ શું કહેવાનું? હવે તો ભગવાનની બહુ કૃપા છે, હું બધું ભૂલી જાઉં છું. આ જગતમાં બેન કાંઈ યાદ રાખવા જેવું નથી. યાદ રાખવા જેવું એકમાત્ર ભગવાન છે. બસ ભગવાન ન ભૂલાય તો જીતી ગયા તમે.
બાકી બધું ભૂલાય તો ભગવાનની કૃપા, અને બધું યાદ રહી જાય. સ્વામીજી મને બધું યાદ રહી જાય, ભગવાનના આશીર્વાદ. બે ભગવાનની કૃપાથી થાય છે. તો યાદ રહે કે ભૂલી જાય એ ભગવાનની જ કૃપા માનવી. વૈદેશ્ચ સર્વૈ અહમ એવ વેદ્ય. સ્મરણ વિસ્મરણ બી શક્તિ છે. કરેક્ટ, બરાબર. તો વેદ છે એ પણ ભગવાન દ્વારા જાણવા યોગ્ય છે. વેદ જ ભગવાન છે. અને વેદાંત એટલે કે શંકરાચાર્ય ભગવાન જે પરંપરા છે વેદાંતની, જ્ઞાનની, એ પરંપરાના કર્તા પણ ભગવાન છે ને વેદો જાણનાર પણ ભગવાન છે. અને પછી ભગવાન 16, 17 અને 18મા શ્લોકમાં એક રહસ્ય ખોલે કે દ્વાવિમો પુરુષોય લોકે, એક ક્ષર અને એક અક્ષર. આ પુરુષોત્તમ જે યોગ છે ને એની ચર્ચા ભગવાન 16, 17 અને 18મા શ્લોકમાં કરે છે કે 3 તત્વો છે. એક ક્ષર, બીજો અક્ષર અને ત્રીજો પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ. તો ક્ષર એટલે શું? તો કે મેટર, ફિઝિકલ વર્લ્ડ. ક્ષર પ્રતિ ક્ષણ જે નાશ પામે છે એને કહેવાય ક્ષર. અવાજ નથી આવતો, ખરેખર અવાજ નથી આવતો ભાઈ? અવાજમાં તકલીફ છે કઈ? કોઈ કમ્પ્લેન કરે છે અવાજ નથી આવતો? આવે છે, ઓકે. ના આવે જ છે. આવે છે ને, ઓકે ઓકે. તો ભગવાન અહીંયા 3 વાત, હા ના બરાબર, બધાને આવે છે અવાજ. તો જેને નથી આવતો એને પોતાનામાં જ ક્યાંક પ્રોબ્લેમ હશે, ત્યાં કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે એના મોબાઈલમાં. તો ભગવાન કહે છે કે એક ક્ષર છે, એક અક્ષર છે. ક્ષર એટલે આ ફિઝિકલ વર્લ્ડ અને અક્ષર એટલે માયા. તમને કદી કોઈને કલ્પના નહીં હોય અક્ષરનો અર્થ માયા થાય. અહીંયા ભગવાને ગીતાજીમાં જે અહીંયા અક્ષર જે કીધું છે ને એ અક્ષર કોણ છે? તો કે અક્ષર એટલે આ જગતને ઉત્પન્ન કરનારી ભગવાનની શક્તિ, એ માયા. એ શું કામ અક્ષર છે? કેમ કે એ લાંબા સમય સુધી ભગવાનની સાથે રહે છે, એટલા માટે એને ભગવાને અક્ષર કીધી છે. જેમ આપણું જગત છે, પંચભૂતાત્મક જગત, એ પ્રતિક્ષણ નાશ પામે છે. તો માયા કઈ પ્રતિક્ષણ નાશ નથી પામતી, એ જન્મે છે અને ભગવાન એને પોતાનામાં સમાવી લે છે. ધેટ્સ ઓલ. એટલે માયા શક્તિને કહેવાય અક્ષર. એક અક્ષર એટલે દેખાતું જગત, અને બીજું અક્ષર આ જગતનું કારણ, માયા શક્તિ એ. અને પછી છે ત્રીજું પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે કોણ? અક્ષર અને અક્ષર ના પણ જે સ્વામી છે તે પરમાત્મા પોતે અક્ષર છે, એ પુરુષોત્તમ છે, ઉત્તમ પુરુષ છે. આ કથા હાલતી હોય તો શું કહેવાય? પુરુષોત્તમ ભગવાન કી જય. બધા ચોખા ઉડાડે ને પાવલી આઠાના ઘા કરે મહારાજ ઉપર. પુરુષોત્તમ મહિનાની કથા સાંભળી અને પુરુષોત્તમ ભગવાન આવ્યા એટલે બધા ઉડાડે. આમાં તમે ઝૂમમાં તો કેમ ઉડાડશો તમે? પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અહીંયા. ભગવાન કે ભાઈ હું પુરુષોત્તમ છું, હું ક્ષર અને અક્ષરથી પર છું, કારણ કે હું આ બંનેનું કારણ છું. માયા શક્તિ પણ ભગવાનની છે અને ફિઝિકલ વર્લ્ડ પણ ભગવાનનું છે. એટલે ભગવાન કેવું પુરુષોત્તમ છું એમ 3 શ્લોકમાં એ વાત કરી. અને પછી હું ક્ષરથી અતીત અને અક્ષરથી પણ ઉત્તમ છે, તે લોકમાં અને વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. એટલે આ પુરુષોત્તમ મહિનો એટલે તો ભગવાનનો મહિનો છે. આ પુરુષોત્તમ મહિનો ભગવાનનો મહિનો છે. એટલે આ મહિનાની અંદર 15મો અધ્યાય સાંભળવો જોઈએ, 15મા અધ્યાયનું પારાયણ કરવું જોઈએ, ગીતાજીના અધ્યાયનું પારાયણ કરવું જોઈએ. પછી વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, તો એ વિષ્ણુ ભગવાન એટલે પુરુષોત્તમ. આ વિષ્ણુ ભગવાન પુરુષોત્તમથી અલગ નથી, એ જ પુરુષોત્તમ છે. તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. એટલા માટે આ પુરુષોત્તમ મહિનામાં આ 15મા અધ્યાયનું આપણે ચિંતન કર્યું. અને પછી 19 અને 20મા શ્લોકમાં ભગવાન ફલશ્રુતિ કહે છે કે આ રીતે જે મોહરહિત જ્ઞાની પુરુષો મને જાણે છે, પુરુષોત્તમને જે જાણે છે તે સર્વજ્ઞ હોવાથી મને સર્વ પ્રકારે ભજે છે. તો તમે બધાએ પણ આ 2 દિવસમાં પુરુષોત્તમ ભગવાનને જાણી ચૂક્યા છો. તો તમે બધા પણ હવે શું કહેવાઓ? જ્ઞાની કે અજ્ઞાની? તમે લોકો 2 દિવસથી મને સાંભળો, તો જે નવા આવ્યા છે અને આ વખતે તમે સાંભળો, તમે જ્ઞાની કહેવાઓ કે અજ્ઞાની કહેવાઓ? જ્ઞાની, વેરી ગુડ. જ્ઞાની જ કહેવાઓ. જ્ઞાની, જ્ઞાની, ભાઈ ભાઈ બધા જ્ઞાની જ કહે છો. વાહ વાહ, આટલા બધા જ્ઞાની, ઓહો હો, બધા આખા ગ્રુપમાં, બધા જ્ઞાનીઓના ગ્રુપમાં
હું એને એડ્રેસ કરતો બેઠો છું. તો જે લોકો જ્ઞાની હોય એ લોકોને હવે આવતા શુક્રવારે આ ગ્રુપમાં બેસવાની જરૂર છે કે નથી? છે સંભળાવવાનો વિચાર હવે પણ જ્ઞાની છીએ બધાને ફીલ થાય છે કે અમે હા તમે લોકોએ પુરુષોત્તમ વિશે જાણ્યું, તમે જગત વિશે જાણ્યું, તમે કેટલું બધું જાણ્યું છે. હજી જ્ઞાન મેળવવાની શરૂઆત કરી છે. વાહ વાહ, બેસવાનો હજી જરૂર છે. એ જ જ્ઞાની કહેવાય. બેસવાની હજી જરૂર છે. કાંઈ વાંધો નહીં. જે પણ લોકોને એમ થતો કે ના ના હજી અમારે વધારે જાણવું છે, તો હજી આવતા શુક્રવાર તમને હું મળવાનો જ છું. હજુ વધારે જ્ઞાની બનવું છે. ઓકે, ડોન્ટ બોધર એન્ડ ડોન્ટ વરી. હું આવતા શુક્રવારે પણ તમે ભલે ને પુરુષોત્તમ મહિનો પૂરો થઈ જાય સોમવારે, પણ હું અને તમે શુક્રવારે પાછા મળશું અને આગળ ચર્ચા કરશું. તો આ રીતે આપણે 15મા અધ્યાયનું અહીંયા સુંદર મજાનું ચિંતન કર્યું. અને છેલ્લે ભગવાન કહે કે ભાઈ બુદ્ધિમાનસ્યાત કૃતકૃત્યશ્ચ. આ રીતે જે નિષ્પાપ હે અર્જુન, જે લોકો મને આ ગૂઢશાસ્ત્રને મને જાણે છે, એ ભારત હે મનુષ્ય હે અર્જુન, આ બધા મનુષ્ય બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે. તો હવે તમારા વિશે મોક્ષની ચિંતા કરજો નહીં. ડોન્ટ વરી. મોક્ષની કોઈ ચિંતા કરજો નહીં, કારણ કે હવે તમારા હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન ગયું છે. તો એ જ્ઞાન જ તમને મોક્ષ પ્રત્યે લઈ જશે. આ જન્મમાં કે આના પછી જન્મમાં કે એના પછી જન્મમાં, પણ તમને જ્ઞાન થશે ને થશે. મોક્ષ થશે ને થશે. જરાય ચિંતા કરજો નહીં. તો આ રીતે આપણે 15મા અધ્યાયમાં ભગવાનની કૃપાથી આપણે 15મા અધ્યાયનું ચિંતન 1 ને 2 દિવસમાં જ આપણે કમ્પ્લીટ કર્યું. તો પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તારી કૃપા થાય અને તારા તરફ અમારું જીવન કેન્દ્રિત થાય. અમારા જીવનમાં તારું સ્થાન વધારે રિસ્પેક્ટફુલી બને. હવે બીજો જન્મ નથી ધારવો, આ જન્મ જ મોક્ષ જોઈએ છીએ. ઓહો, ઋતિકાબેન, બહુ તમને વૈરાગ્ય આવી ગયો લાગે છે. બીજો જન્મ જોતો નથી. શું વાંધો બીજા જન્મમાં બેન? કાંઈ નહીં, ચિંતા ન કરજો. કારણ કે ભગવાનનો બીજો જન્મ લેવો કે ન લેવો એ આપણા હાથમાં નથી. એ આપણા કર્મો અને આપણું જ્ઞાન એના પર ડિપેન્ડ છે. જો તમારે ખરેખર બીજો જન્મ લેવો જ ન હોય તો પછી અમે જેમ જ્ઞાનમાં લાગ્યા છીએ એમ તમે આ શ્રવણમાં જ્ઞાનની પ્રક્રિયામાં લાગી જાઓ અને જપમાળા કરો, અંતકરણને શુદ્ધ કરો, તો ભગવાન ગુરુ બનીને તમને જ્ઞાન આપશે અને જ્ઞાન થશે એટલે બીજો જન્મ નહીં થાય. જ્ઞાનનું નામ જ મોક્ષ કહેવાય. જ્ઞાનિતિ મોક્ષ. તમને તમારા અસ્તિત્વનું જ્ઞાન થઈ જાય કે હું અને ભગવાન એક જ છીએ, ચિદાનંદ રૂપ શિવોમ, તો એ તમારો મોક્ષ પાકો. તો હવે અહીં શાંતિ પાઠ કરું ને પછી જેના તમારા પ્રશ્નો છે બધાના, એ પ્રશ્નો તમે અહીંયા લખજો. હું તમને જે પણ લખશો એ બધું વાંચીશ અને તમે જવાબ આપીશ. જ્ઞાન જોવાનુંમાં અમલીકરણ પણ કરવું પડે. એ તો છે ને, એટલા માટે તો હાલશે આ આપણો સત્સંગ. નહીં તો આજે સત્સંગ પૂરો થઈ જાય જીવનમાં. જો બધું સાંભળવા માત્રથી બધું થઈ જતું હોય તો બહુ જલ્દી પૂરું થઈ જાય. એમ ના હાલે. ઘણું બધું જીવનમાં લાવવાનું છે, ઘણા બધા પ્રશ્નો થશે. એટલા માટે જીવનમાં ગુરુની જરૂર પડે કે જે આપણે શ્રવણ કરીએ, પછી આપણે જીવનમાં લાવીએ ને પછી મનન કરીએ અને પછી આપણા જીવનમાં જ્યાં પ્રશ્નો આવે કે હવે આનું શું કરવું, હવે નથી થતું, હવે આ ગોળી ખાઉં છું તો હવે મને ચક્કર આવે છે, હવે આ ગોળી ખાઉં છું તો મને પેટમાં ગડબડી થાય છે, તો પછી જે ગોળી જેને આપી હોય ને ગુરુજીનો હાથ પકડવો પડે કે હવે મને પકડો અને છેટ સુધી પહોંચાડો. તો એટલા માટે ફરીથી પાછા આપણે નેક્સ્ટ શુક્રવારે મળશું. એ પહેલાં હું શાંતિપાઠ કરું અને તમારા પ્રશ્નોને ચર્ચા કરીએ આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મેં તમને બધાને આજે સવારે યાદ કર્યા હતા. તમે બધા જે પ્રશ્નો લખો ને પહેલાં તમને કીધું, તમને બધાને માતાની પાઠશાળામાં જેટલા પણ બધા બહેનો મને સાંભળે છે બધાને મેં યાદ કર્યા હતા. એટલા માટે યાદ કર્યા હતા કે એક સૌરભ બત્રા કરીને છે, એના એને હું ફોલો કરું છું અને નિયમિત એના યોગાસનોમાં ભાગ લઉં છું. તો એને એવું કીધું કે ભાઈ તમે કોઈને થેન્ક્સ કહો, આભાર માનો. એટલે મેં તો હું કોને થેન્ક્સ કહીશ? એટલે તમે બધા યાદ આવ્યા કે તમે બધા હતા તો મારો સત્સંગ થયો.
એટલે તમને બધાને યાદ કરીને મેં થેન્ક્સ કીધું કે આ બધા બેઠા માતાની પાઠશાળામાં તો મને નિમિત્ત મળ્યું અને મને બોલવાનો મોકો મળ્યો અને મેં ભગવાનની વાંગમય પૂજા પુરુષોત્તમ મહિનામાં કરી. કારણ કે પુરુષોત્તમ મહિનામાં મારી વાંગમય પૂજા છે. તો તમને બધાને મેં ત્યારે થેન્ક્સ કીધું કે તમે બધા છો તો સત્સંગ થાય અને તો આવી સરસ બધાની વાતો થાય ને તો અમારું પણ ભગવાનનું ભજન થાય. જેમ ફોનમાં રોજ ચાર્જ કરીએ છીએ એમ આ જીવને ચાર્જ કરવા માટે તમારા જેવા ગુરુની જરૂર પડે. કરેક્ટ, સાચી વાત છે સ્વામીજી. તમને થેન્ક યુ. તમને પણ થેન્ક યુ સો મચ. તમને બધાને આ 15મા અધ્યાયનું જ્ઞાન તો આ થેન્ક યુ મારા માટે નથી. આ થેન્ક યુ તો આપણે ભગવાનને કહી કે ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું ને એ પાછું વેદવ્યાસજીએ લખ્યું અને અમારા ગુરુએ અમને ભણાવ્યું. એટલે અમારા ગુરુઓને ધન્યવાદ, અમારા ગુરુઓને થેન્ક યુ. તમને પણ થેન્ક યુ વેરી મચ. તમારે લીધે અમને ગીતાનું જ્ઞાન આટલી સુંદર રીતે પ્રાપ્ત થયું. ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ. આ થેન્ક યુ શબ્દ બહુ જરૂરી છે. આ તમે એક સુટેવ કહેવાય એને કે રોજ તમે 3 અલગ અલગ વ્યક્તિને, અલગ અલગ વસ્તુને થેન્ક યુ નો ભાવ વ્યક્ત કરો. 3 ને કરો, 5 ને કરો, 10 ને કરો, લખો કે યાદ કરો કે આને કારણે આનું થેન્ક યુ કહીશ, માતા પિતાને થેન્ક યુ કહીશ. અરે તમારા ઘરમાં કામ કરવા છે કામવાળાને થેન્ક યુ કહો. આ સરસ મજાનો રોડ જેને બનાવ્યો છે એ લોકોને ને એના પરિવારને થેન્ક યુ કહો. તો આ થેન્ક યુ કહેવાનો સ્વભાવ પાડવો એ સદગુણ છે. એ તમે લઈ શકો તમારા જીવનમાં. 15મા અધ્યાયમાં ઘણું બધું, ઓહો ધડાધડ મેસેજ આવે છે. 15મા અધ્યાયમાં ઘણું બધું સમજાવવા મળ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમને પણ થેન્ક યુ. ગાયત્રી પરિવાર અને સ્વામીજી તમને થેન્ક યુ, જેમને આટલી સરસ સગવડ કરી આપી ઘરમાં, ઘર બેઠા તમને થેન્ક યુ વેરી થેન્ક યુ. થેન્ક યુ સ્વામી, તમને થેન્ક યુ. ભગવાનને પણ થેન્ક યુ કે અમે આ અધ્યાય સાંભળવા તમારા જેવા ગુરુને મોકલ્યા, નિમિત્ત બન્યા. સ્વામીજી તમને પણ થેન્ક યુ. અને અમને પણ આવું સરસ જ્ઞાન મળ્યું. હજુ સાંભળ્યા જ કરવાનું મન થયા રાખે છે. કરેક્ટ. તો ચિંતા ન કરો, હું બોલ્યા જ કરીશ. હું બોલ્યા કે તમે સાંભળતા. અમે બોલવા માટે તો અમારા ગુરુજીને તૈયાર કર્યા છે કે અમે બોલતા રહીએ ને તમે સાંભળતા રહ્યો. હારે હારે એ પ્રાર્થના કે તમે જે સાંભળો છો એ તમારા જીવનમાં પણ આવે અને એ તમારું જીવન, જે તમે પ્રભુ મારું જીવન એવું બનાવજે કે જેવું મારું જ્ઞાન છે એવું મારું જીવન થાય. સાંભળ્યા જ કરી એવું થાય છે. કરેક્ટ. બહુ સારું. જો આ સત્વગુણ છે. તમે જે ગીતાજીનું સાંભળ્યું ને, આ બધા સંસ્કારો તમારા બાળકમાં જશે. આપણે સૂર્ય ઉદયના દર્શન કરીએ તો ક્યારે સ્નાન કર્યું હોય તો ચાલે. એમાં જરૂર નથી દર્શન થાય કે સ્નાન કરીને. ના 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 ના, સૂર્ય સ્નાન કરતે વખતે તમારું સ્નાન ન થયું તો ચાલે. કારણ કે એમાં કોઈ પ્રશ્ન નથી. સૂર્ય ભગવાન તો ભગવાન જ છે. એટલે એ તમે સ્નાન કર્યા વગર પણ સૂર્યના દર્શન કરી શકો. સ્નાન કરો તો વધુ ફ્રેશનેસ ફીલ થશે. બાકી સ્નાન કર્યા વગર મોઢું ધોઈને પણ સૂર્ય ભગવાન દર્શન તમે કરી જ શકો. બહુ સરસ રીતે સમજાવ્યો છે. દિલથી ખૂબ ખૂબ આભાર રાધિકાબેન. મન શાંત થઈ જાય, ટેન્શન બી દૂર થઈ જાય. થેન્ક યુ. તમારા ગુરુજીને તમારા પર કેટલો ગર્વ થતો હશે. સ્વામીજી અને ઓલ સિસ્ટર્સ. ખૂબ સરસ. આજે સરસ મજાનું વાતાવરણ. આપણે અધિક મહિનો છે ને, અધિક મહિનાની અંદર 15મો અધ્યાયનું ચિંતન અને અત્યારે આપણા બધાનો જે આભાર છે એ બધો જ આભાર આપણે પરમપિતા પરમાત્માનો માનીએ કે જેને આવું સુંદર મજાનું જગતની રચના કરી અને જગતની અંદર તમારી મનોકામના, તમારી ઈચ્છા હતી કે તમારે ત્યાં સંતાન આવે તો એ ભગવાન તમારી ઈચ્છા પૂરી કરી અને એ સંતાનના સદગુણ વિકસે અને એ સંસ્કારી બને એના માટે માતાની પાઠશાળાનું આયોજન પણ થયું અને સ્વામીજીને ઇન્વાઇટ કર્યા અને સ્વામીજી એના પર ચિંતન કરાવ્યું. તો આ બધું જ ધન્યવાદ જાય છે પરમપિતા પરમાત્માને, ઈશ્વરને. આવું સુંદર મજાનું આયોજન કર્યું. તો રોજ ભગવાનને પ્રાર્થના કરવી, એને થેન્ક યુ કહેવું અને તમારા જીવનમાં જેને પણ મોકો મળે એને તમે લોકો જે બધાએ મને થેન્ક યુ કીધું એમ જ્યાં તમને લોકો મોકો મળે ને ત્યાં તેને જઈને થેન્ક યુ કહી જ દેવું. ચા તમને કોઈએ પાયો હોય તો પણ ધીમે ધીમે તમારો આભાર માનવામાં જરાય સંકોચ ન કરવો. જેટલો આભાર માનશો ને એટલું તમારું મન વિશાળ થશે, હૃદય વિશાળ થશે. અહીં સૂર્ય નથી દેખાતો તો શું કરવું? ક્લાઉડી હોય છે. ઇટ્સ ઓકે. એ સમય 6, 6:15 વાગે પ્રાર્થના. હું તમને મારો અનુભવ કહું છું
કે સૂર્ય ન દેખાતો હોય તો મને કેટલી વખત એવું થયું છે કે મેં પ્રાર્થના કરી કે ભગવાન હવે તમારા દર્શન કરવા છે, તો એ વાદળાઓમાંથી સૂર્ય ભગવાને કેટલી વખત મોઢું કાઢ્યું છે. આ મારો અનુભવ છે, વ્યક્તિગત અનુભવ છે. તમને પણ કહું, તમને પણ થશે અનુભવ કે સવારના સૂર્ય ભગવાન પાસે જાઓ, ક્લાઉડી વાતાવરણ હોય તો પ્રાર્થના કરવી અને એ ભગવાન તમને એનું દર્શન આપશે ને દેખાશે. તમારા બધા બહેનોનો પણ આભાર. તૃપ્તિબેન, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. કરેક્ટ, ખૂબ સરસ. તો આપણે હવે અહીંયા અટકશું. ફરી પાછા નેક્સ્ટ શુક્રવારે 16મો અધ્યાય દેવાસુર સંપત વિભાગ યોગ. હવે તમને બધાને ફરી યાદ કરાવી દઉં. તૃપ્તિબેન પણ કહેતા હશે કે હવે આપણે કેપેસિટી 300ની છે અને આપણી 82 સીટ જ ભરાણી છે. 300ની કેપેસિટી ને 82 જણા, તો થોડો આપણો હોલ છે ને એ થોડો ખાલી ખાલી લાગે. એટલે તમારાથી બને એટલા લોકોને ઇન્ફોર્મ કરો, બધાને મેસેજ કરો, તમારા ગ્રુપમાં નાખો અને બહેનોને બધાને જોડો કે સરસ મજાનું છે. તો ચિંતન બધા કરવા માટે ફ્રી ઓફ ચાર્જ છે. બધા જ બહેનો આમાં જોડાઈ શકે. ઇવન જેના લગ્ન થયા હોય અને ગર્ભ ન રહ્યો હોય તો પણ એ બેન આ સાંભળી શકે, તો એને ઘણું બધું ગાઈડન્સ મળશે. તો એનીબડી કેન જોઈન ધીસ માતાની પાઠશાળા. તો બધાનો ખૂબ ખૂબ હરિઓમ અને અમારા સાધુવાદ. અને ફરી પાછા ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો સરસ મજાનો સમય ફરીથી અમને આપો કે ફરી પાછા બધા ભેગા થઈએ અને સરસ મજાની સત્સંગની સારી મજાની વાતો અને ચર્ચાઓ અમે કરી શકીએ. સ્વામી, મારું શ્રીમંત છે જૂનમાં. જય શ્રી કૃષ્ણ. વાહ, ખૂબ સરસ. તમારો શ્રીમંત પ્રસંગ ખૂબ સરસ મજાનો જાય અને સુંદર મજાનું કાર્ય થાય એવી પ્રભુ પ્રાર્થના. તો હવે તૃપ્તિબેન, તમે આનો પૂર્ણાહુતિ કરી શકો. આવો બધા બહેનોનો પણ અને સ્વામીજીનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે સ્વામીજીએ પણ કીધું અને અગાઉ પણ આપણે કહેલું છે, આપણે બહેનો એક દિવસ એટલા બધા મને ફોન આવતા હતા કે જોઈન્ટ નતું થવાતું. 100 થી વધારે એક્ટિવિટીના ક્લાસમાં બહેનો હતા. તો આપણે એને લીધે પૈસા આપણે બીજા હજી ભરી દીધા છે. તો એ પૈસા આપણા બાતલ ના થવા જોઈએ. ધર્મના પૈસા છે, બધા સમાજના પૈસાથી આપણે આ કાર્ય કરતા હોઈએ છીએ. તો આપણે એને સાર્થક કામમાં લગાવીશું. આજુબાજુ પણ કોઈને પ્લાનિંગ કરવાનું હોય, બાળક લાવવું હોય, તો એમને પણ આપણે માતાની પાઠશાળામાં જોડી દઈશું. તો આપણે એક્ટિવિટીના ક્લાસમાં પણ સોમવારે સમયસર જોડાઈ જઈશું. શાંતિ પાઠ કરીશું. ઓમ શાંતિરંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વભૂतं શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિ.